વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં ગત રાત્રે દરમિયાન ફૂડ પોઈઝનિંગ જેવી ઘટના ઘટી। એક સાથે સામૂહિક વિદ્યાર્થીનીઓમાં ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી અને જેના કારણે હાહાકાર મચી ગયો હતો અને આ જ મામલે એજીએસયુ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે, રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે। જે કોન્ટ્રાક્ટર છે તેનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવે તેવી માંગ એજીએસયુ દ્વારા કરવામાં આવી છે। રાત્રે ગર્લ્સ હોસ્ટેલમાં જે રીતે ઘણી બધી વિદ્યાર્થીઓને એક સાથે ફૂડ પોઈઝનિંગની અસરથી આ વિદ્યાર્થીઓને દાખલ કરવી પડી, તેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે। આ પ્રકારની ગંભીર ઘટના જ્યારે સામે આવતી હોય ત્યારે જેને મેસનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, જમવા બાબતનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, તેનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવે, તેનું લાયસન્સ રદ કરવામાં આવે તેવી માંગ સાથે એજીએસયુ દ્વારા વાઇસ ચાન્સેલરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। યુનિવર્સિટીની વાત કરીશું તો યુનિવર્સિટીનો જે ગર્લ્સ વિભાગ છે, જે ગર્લ્સ હોસ્ટેલ છે, ત્યાં 9 જુલાઈ મોડી રાત્રે ગર્લ્સ હોસ્ટેલમાં એક ઘટના જે છે તે સામે આવી છે। લગભગ 87 જેટલી જે વિદ્યાર્થીનીઓ છે તે લોકોને ફૂડ પોઈઝનિંગ થયું હતું। આ જે આંકડો છે તે એસએસજી હોસ્પિટલ ખાતેથી જારી કરવામાં આવ્યો છે। યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર જે છે તે હાજર હતા જે તે સમયે અને વડોદરા શહેરના સાંસદ પણ હાજર હતા, તે ખૂબ જ સારી વાત છે। પરંતુ આ જે બેદરકારી છે ભૂતકાળમાં પણ થઈ ચૂકી છે। યુનિવર્સિટીમાં વર્ષોથી ફક્ત એક જ કોન્ટ્રાક્ટરને આ લોકો જે મેસની જે ટેન્ડર છે તે લોકો દ્વારા આપવામાં આવતી હોય છે અને સાથે સાથે આ જે અલોટમેન્ટ હોય છે મેસનું એ બદલાતું છે નથી। તો આ કોન્ટ્રાક્ટરોની પણ બેદરકારી છે કે મન ફાવતું જમવાનું અને ત્યાં બનાવીને વિદ્યાર્થીઓને જમવાનું પરોસવામાં આવતું હોય છે, જેના કારણે વિદ્યાર્થીઓ જે છે તે લોકો કંઈક ને કંઈક તે લોકોને ઈજાઓ થાય છે। આ તો એક નાની ઘટના બની છે, ફૂડ પોઈઝનિંગની ઘટના નાની પણ ના કહેવાય, પરંતુ કંઈક ને કંઈક ઘટના બની છે। આવનાર સમયમાં ભવિષ્યમાં જો આનાથી મોટી ઘટનાઓ બને, ગંભીર ઘટનાઓ બને અને કોઈને ઈજા વધારે થાય તો તેની જવાબદારી શું આ યુનિવર્સિટીના સત્તાધીશો લેશે? હાલમાં આપણે જોઈ રહ્યા છો કે સમય અને સંજોગનો કોઈ પણ આમ કહેવા જઈએ કે ઈરાદો હોતો નથી, પરંતુ કોઈ પણ ઘટના બની જાય તો આપણે કરીશું શું? તો અમારી માંગ એક જ છે એજીઆઈસીયુની કે આજરોજ યુનિવર્સિટીના હેડ ઓફિસ ખાતે અમે આવ્યા છે અને વિરોધ પ્રદર્શન નોંધાયું છે। જે પણ કોન્ટ્રાક્ટરો અને જે પણ સત્તાધીશોની નિમણૂક કરવામાં આવી છે તે લોકોને બોલાવવામાં આવે, બોલાવીને આ વિદ્યાર્થીઓ સાથે જે પણ અન્યાય થયું છે તે લોકોને ન્યાય આપવામાં આવે। ફરી આવનાર સમયમાં એ બોયઝ હોસ્ટેલના વિદ્યાર્થીઓ હોય કે ગર્લ્સ હોસ્ટેલના વિદ્યાર્થીઓ હોય, કોઈને પણ કોઈ પણ પ્રકારની બીમારી ના થાય કે કોઈ ઈજા ના પહોંચે તેની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટીના સત્તાધીશો રાખે અને આમાં જે પણ લોકોએ ગેરલાયક પ્રવૃત્તિ કરી છે તે લોકોનું કોન્ટ્રાક્ટ તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે અને એ લોકોને નિમણૂક જે કરવામાં આવેલી છે તે લોકોના સત્તા ઉપર ત્યાંથી હટાવવામાં આવે। ભૂતકાળના જે વાઇસ ચાન્સેલર હતા તમે જોયું હશે કે તેમને તો એટલી મોંઘી જે ફીસ છે તે વિદ્યાર્થીઓને આપી દીધી હતી, જે સામે હોસ્ટેલના વિદ્યાર્થીઓ આંદોલન કર્યું હતું અને 200 વિદ્યાર્થીઓ સમક્ષ ફરિયાદ થઈ હતી। તો આ એક બીક છે કે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આ સત્તાધીશો સમક્ષ બોલતા નથી। આ જે વાઇસ ચાન્સેલર છે, અમને એવું લાગે છે કે આ વાઇસ ચાન્સેલર આ વિદ્યાર્થીઓને સમજશે, વિદ્યાર્થીઓની માંગણીને સમજશે અને વિદ્યાર્થીઓને ન્યાય અપાવશે। અમે આશા છે કે આ વાઇસ ચાન્સેલર પ્રોફેસર ધનેશ પટેલ, વિજયકુમાર શ્રીવાસ્તવ જેવું જે વલણ છે તેના અપનાવે અને આ જે પણ ઘટના બની છે તેમાં સીધો ન્યાય આવનાર સમયમાં ત્વરિત ધોરણે, તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓને મળે એવી અમારી માંગ છે અને આશા છે।